સ્વાગત છે તમારું મારા ચેનલમાં। જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। આજે આપણે બનાવશું ગાજરનો હલવો। ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા વજનમાં અડધો કિલો ગાજર લઈ લીધા છે। ગાજરને ધોઈ સૂકવી અને તૈયાર કરી લીધા છે। હવે આ ગાજરને આપણે છાલું હટાવી દેશું। આ જ રીતે આપણે બધા જ ગાજરમાંથી છાલને હટાવી દેવાની છે। અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે, તો અત્યારે ખૂબ સારા પ્રમાણમાં આપણે ફ્રેશ ગાજર મળી રહે છે અને ગાજર ખાવા આપણા શરીર માટે ખૂબ સારા હોય છે। તો શિયાળામાં તો આપણે ગાજરની અવનવી રેસીપી બનાવતા જ રહેવું જોઈએ। હવે ગાજરના ઉપરના ભાગને આ રીતે અલગ કરી લઈશું અને તે પછી એક ખમણી લઈ અને ગાજરને ખમણી લઈશું। જ્યાં સુધી હું આ ગાજરને ખમણી રહી છું ત્યાં સુધી તમે મને કમેન્ટ કરીને કહેજો કે ગાજરનો હલવો કોનો ફેવરિટ છે। આ રીતે આપણે બધા જ ગાજરને ખમણીને તૈયાર કરી લઈશું। જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો અને સાથે જ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આ રીતે ગાજરને ખમણી અને હલવો બનાવવામાં મહેનત લાગતી હોય છે। જો તમારે ગાજરને ખમણા વગર હલવો કેમ બનાવવો એ રેસીપી શીખવી હોય તો મને કમેન્ટ કરીને કહેજો, જેથી હું જલ્દી જ તમારી સાથે એ રેસીપી પણ શેર કરીશ। આ રીતે આપણે બધા જ ગાજરને ખમણી અને તૈયાર કરી લઈશું। હવે આપણે હલવામાં નાખવા માટે જે ડ્રાયફ્રૂટ લીધા હતા એને આપણે કટ કરી લઈશું। આ રીતે નાના નાના પીસમાં બધા જ ડ્રાયફ્રૂટને કટ કરી લઈશું। તે પછી એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું ઘી ગરમ કરવા રાખશું। ઘી ગરમ થઈ જાય તે પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી અને કટ કરેલા ડ્રાયફ્રૂટને શેકવા માટે ઘીમાં એડ કરી દઈશું। હવે આ ડ્રાયફ્રૂટને હલાવતા જઈ અને ડ્રાયફ્રૂટનો કલર હલકો ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી ડ્રાયફ્રૂટને શેકી લેશું। ડ્રાયફ્રૂટને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખશું, જેથી ડ્રાયફ્રૂટ બળે નહીં અને સરસ શેકાઈને તૈયાર થઈ જાય। તમે જોઈ શકો છો ધીરે ધીરે ડ્રાયફ્રૂટનો કલર ચેન્જ થવા લાગ્યો છે। થોડી જ વારમાં આ શેકાઈને તૈયાર થઈ જશે। હવે આ ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે। હવે આને એક પ્લેટમાં કાઢી લઈએ। આ જ રીતે આપણે બધા જ ડ્રાયફ્રૂટને પ્લેટમાં કાઢી લઈશું। હવે એ જ પેનમાં ખમણેલા ગાજર એડ કરશું। ગેસની ફ્લેમને મીડિયમ જ રાખી અને ગાજરને આ રીતે હલકા શેકી લઈશું। ગાજર છે હલકા શેકાઈ જાય તે પછી આપણે એમાં 1 ગ્લાસ જેટલું દૂધ એડ કરશું। અડધો કિલો ગાજરમાં મેં અહીંયા 1 ગ્લાસ જેટલું દૂધ એડ કર્યું છે। હવે દૂધ અને ગાજરને એકવાર મિક્સ કરી લઈએ। આપણે વજનમાં જેટલા ગાજર લીધા હોય એનાથી અડધું આપણે દૂધ લઈ લેવાનું। હવે આને ઢાંકી અને 5 મિનિટ સુધી પકાવી લેશું। 5 મિનિટ થઈ ગઈ છે। હવે ઢાંકણ હટાવી અને આમાં ખાંડ એડ કરશું। 500 ગ્રામ આપણે ગાજર લીધા હતા તો આમાં 100 ગ્રામ જેટલી આપણે ખાંડ એડ કરશું। તે પછી આ રીતે મિક્સ કરતા જઈ અને હલવાને 3 થી 4 મિનિટ સુધી પકાવી લેશું। જેમ જેમ ખાંડ ઓગળશે તેમ તેમ હલવામાંથી પાણી છૂટું પડવા લાગશે। આ રીતે તમે જોઈ શકો છો થોડી જ વારમાં બધી જ ખાંડ છે ઓગળી ગઈ છે અને હલવામાંથી પાણી ઉપર આવવા લાગ્યું છે। હવે હલવાને આપણે આ જ રીતે હલાવતા જઈ અને જ્યાં સુધી આ પાણી છે સુકાઈ ના જાય ત્યાં સુધી પકાવી લેવાનો છે। જેમ જેમ હલવો છે એ પાકતો જશે તેમ તેમ આમાંથી પાણી સુકાવવા લાગશે। મીડિયમ ફ્લેમ પર આપણે આને 4 થી 5 મિનિટ પકાવશું, ત્યાં બધું જ પાણી છે એ અબ્સોર્બ થઈ જશે। આ રીતે હલવાને પકાવતા 4 મિનિટ થઈ ગઈ છે અને પાણી છે એ અબ્સોર્બ થઈ ગયું છે। હજી આને થોડી વાર આ રીતે પકાવી લઈએ, જેથી આ થોડું પાણી છે એ પણ સારી રીતે અબ્સોર્બ થઈ જાય। તમે જોઈ શકો છો કેવો સરસ હલવો બનીને તૈયાર થઈ ગયો છે। ગાજર એકદમ સોફ્ટ થઈ ગયા છે અને હલવાનો કલર પણ સરસ લાલ થઈ ગયો છે। હવે ફક્ત અડધી મિનિટ હલવાને આ જ રીતે પાકવા દેશું।
હલવો છે સરસ પાકીને તૈયાર થઈ ગયો છે. હવે આમાં શેકેલા ડ્રાયફ્રૂટ એડ કરશું. આ રીતે એકસાથે આપણે બધા જ ડ્રાયફ્રૂટ એડ કરી તેને મિક્સ કરી લઈશું. આજની મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો. હલવો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો કેવો સરસ આ હલવો બનીને તૈયાર થઈ ગયો છે. જુઓ બન્યો છે ને એકદમ જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો. આવી જ નવી નવી રેસીપી શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે આપણે આ હલવાને પ્લેટમાં સર્વ કરી લઈશું. જો તમે હલવો પહેલીવાર બનાવતા હોય તો પણ આ રીતે બનાવજો. પહેલી જ વારમાં હલવો છે પરફેક્ટ બનીને તૈયાર થશે. હું તમને આ હલવો સર્વ કરીને બતાવી રહી છું. જુઓ કેટલો સરસ આ હલવો બનીને તૈયાર થયો છે. હલવો બનાવવામાં ઝાઝો સમય પણ નથી લાગતો. ફક્ત 10 મિનિટમાં જ આ હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે પણ આ રીતે એકવાર હલવો જરૂરથી બનાવજો અને કેવો બન્યો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આવી જ નવી નવી રેસીપી શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આ હલવાને તમે ફ્રીજની બહાર 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અને ફ્રીજમાં જો તમારે સ્ટોર કરવો હોય તો 6 થી 7 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અને જ્યારે મન થાય ત્યારે આને ખાઈ શકો છો. મળીએ આ પછીના નેક્સ્ટ વિડીયોમાં એક નવી રેસીપી સાથે.